નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસ રાજગોર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। તમને બધાને જ ખ્યાલ હશે કે હમણાં સીસીઈની પ્રિલિમ ચાલી રહી છે, તો એમાં હજી જેને પણ એક્ઝામ બાકી છે એ લોકો માટે ગુજરાતી વ્યાકરણ એક મહત્ત્વનો ટૉપિક છે અને આવનારી જીપીએસસી ક્લાસ 1-2 મેન્સ, ડીવાયએસઓ મેન્સ, એસટીઆઈ તેમજ જેટલી પણ ગુજરાત સરકારની કોઈપણ જેમાં કે ગુજરાતી વ્યાકરણ એક ટૉપિક છે એમાં તમને આ વિડીયો ખૂબ જ મદદરૂપ નીવડશે। તો આજે આપણે ભાષા નિયામકની કચેરી ગુજરાત સરકારની જે એક રાજભાષા કરીને બુક છે એમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ જે 125 જેટલા છે જે ખૂબ જ મહત્ત્વના છે, તો મને ઉપયોગી લાગ્યા એથી મને થયું કે આજે હું તમને વિડીયોના માધ્યમથી એના વિશે સમજાવું। તો તમે જોઈ શકો છો કે આ બુકમાં 25મા નંબરના પેજથી શબ્દ સમૂહ માટે એક શબ્દ શરૂ થાય છે। તો આપણે પહેલાં પેજ નંબર પર જતા રહીએ જેથી કરીને આપણે સારી રીતે સમજી શકીએ। તો ચલો આવી ગયું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ। તમને બધાને ખ્યાલ હશે કે આમાં કયા ટાઈપનું આપણે લખવાનું હોય છે, તો આપણે કલર ચોઈસ કરી લઈએ જેથી અંડરલાઈન થઈ શકે। તો પહેલો છે કે અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ, તો એમાં શું આવશે? અગમ બુદ્ધિ। અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત, તો કે છે કેફિયત અને બયાન। પછી અવકાશી પદાર્થનું નિરીક્ષણ કરનારી શાળા, તો કે વેધશાળા। પછી આગળ છે કે આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખા એટલે કે ક્ષિતિજ। પછી છે કે આખા દેશ માટેની ભાષા, તો કે રાષ્ટ્રભાષા છે। આગળ જન્મેલો મોટો ભાઈ, તો કે અગ્રજ, અગ્ર એટલે આગળ, અને અનુજ હોય તો કે પાછળ। આગળ વધતા પહેલાં પાછળનું જોઈ લેવું એટલે કે સિંહાવલોકન કે સિંહના જેવું અવલોકન। આવક તથા ખર્ચનો અડસટ્ટો, તો કે અંદાજપત્ર એટલે કે જેને આપણે બજેટ કહેતા હોય છે, પરંતુ ગુજરાતીમાં જો તમને આ રીતે પૂછે તો આપણે અંદાજપત્ર ટીક કરવાનું થાય અને જો મેઇન્સ હોય તો એમાં લખવાનું થાય। આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર એટલે કે તક સાધુ, તો કે તકનો ઉપયોગ કર્યો છે એણે। આંખ આગળ ખડું થઈ જાય તેવું, તો કે આબેહૂબ અને હુબહુ। ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ, તો કે લેવી। ઉપકાર પર અપકાર કરનાર, તો કે કૃતજ્ઞ। કૃતજ્ઞ અલગ હોય છે અને કૃતજ્ઞ જે યજ્ઞનો જ્ઞ હોય છે એ ઉપકાર ઉપર ઉપકાર કરે એને કૃતજ્ઞ કહેવાય છે, અને ઉપકાર ઉપર અપકાર કરે એને કૃતજ્ઞ કહેવાય છે। અને નિમક હરામ, ઉપર જણાવ્યા મુજબ, તો કે ઉપરયુક્ત ઓળા રૂપે આલેખાયેલું ચિત્ર, તો કે છાયાચિત્ર। એક જ સમયમાં થઈ ગયેલું, તો કે સમકાલીન સમસામયિક કદી પણ ન બની શકે તેવું, તો કે અસંભવિત અશક્ય। કમરથી ઉપરના ભાગનું ચિત્ર, તો કે અરુણ ચિત્ર। કરી શકાય નહીં તેવું એટલે કે અશક્ય। કલ્પી કે સમજી ન શકાય તેવું એટલે અકલ્પ્ય। કરેલો ઉપકાર ન ભૂલનાર, તો કે કૃતજ્ઞ। મેં કીધું હતું ને આવ્યું ને કે કૃતજ્ઞ આ જોઈ લેજો અને આ જે કૃતજ્ઞ છે એ જોઈ લેજો, એમાં ભૂલ ના થવી જોઈએ। કાયદાથી મના કરેલું, તો કે ગેરકાયદે। કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા, તો કે પરિભાષા। કોઈની પણ મદદ ન લે તે, તો કે સ્વાશ્રયી સ્વાવલંબી। કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું એટલે કે અનુપમ। કિંમત ન કરી શકાય તેવું એટલે કે અમૂલ્ય, અમૂલક અને અણમોલ। ખજાનાની સંપત્તિ સાચવનાર, તો કે ખજાનચી। ખૂટે નહીં તેવું એટલે કે અખૂટ। ગણી શકાય નહીં તેટલું, ગણી શકાય નહીં તેટલું એટલે કે અગણિત, અસંખ્ય, અગણ્ય। ગામને પાદર ઘેટા બકરા રાખવાનું ભરવાડોનું ઠેકાણું, તો કે જોકઠું। આ શબ્દ નોટ ડાઉન કરવા જેવો છે કારણ કે આ તમને એક્ઝેક્ટલી એ ટાઈમે યાદ ના આવે, તો કે ખાસ યાદ રાખવાનું કે ગામને પાદર ઘેટા બકરા રાખવાનું ભરવાડોનું ઠેકાણું, તો કે જોકઠું। ગામોનો વહીવટ કરનારી સંસ્થા, તો બધાને જ ખબર હશે કે ગ્રામ પંચાયત। ઘણા પોકાર છતાં કોઈ ન સાંભળે તે, તો કે અરણ્ય રુદન, અરણ્ય રુદન સોરી અરણ્ય એટલે કે જંગલ અને રુદન એટલે કે રડવું, તો કે જ્યાં જંગલમાં રડતા હોય ત્યારે કોઈ સાંભળે નહીં તમને, એટલે કે ઘણા પોકાર છતાં કોઈ ન સાંભળે તે એને અરણ્ય રુદન કહેવાય। છાપરાના નળિયા વ્યવસ્થિત કરનાર, તો કે સંચારો। છાપાને ખબર મોકલનાર, તો કે ખબરપત્રી। જાણવાની ઈચ્છાવાળું, તો કે જિજ્ઞાસુ।
જેનો છેડો નથી તેવું તો કે અનંત, જેનો કોઈ બેલી નથી તે એટલે અનાથ, નિરાશ્રિત, નિરાધાર, જેનો નાશ ન થાય તેવું તો કે અવિનાશી, જેની જોડ ન મળી શકે તેવું એટલે કે અજોડ, અદ્વિતીય, અનન્ય, બેનમો, જેની શરૂઆત નથી તેવું તો કે અનાદિ, જેની આરપાર જોઈ ન શકાય તેવું એટલે કે અપારદર્શક, જેની 3 બાજુ પાણી હોય તેવી જમીન તો કે દ્વિકલ્પ. ભારત એક દ્વિકલ્પીય દેશ છે. તમને ખબર હશે કે આપણી 3 બાજુ પાણી છે. જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી એટલે કે અખોવન, જેનું નામ લેવું પવિત્ર ગણાય તે પુણ્ય શ્લોક, જેના પર તોહમત મુકાયું હોય તે તો કે આરોપી અને પ્રતિવાદી, જેણે તોહમત મૂક્યું છે તે તો કે ફરિયાદી અને વાદી, જીવન સુધીનું તો કે આજીવન, જૂના બાંધકામોનું સમારકામ તો કે જીર્ણોદ્ધાર, ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ તો કે લવાદ, તર્ક દ્વારા કોઈપણ વસ્તુનો નિર્ણય કરવો તે તો કે અનુમાન, તાકીદની સખત ઉઘરાણી તો કે તકાજો, તિથિ નક્કી કર્યા વગર આવનાર તો કે અતિથિ, દર વર્ષે અપાતી રકમ તો વાર્ષિકી અને સાલિયાણું, દરરોજ છપાતું વર્તમાનપત્ર તો કે દૈનિક. આપણે જોઈએ છે દરેક વસ્તુમાં જે માણસ હંમેશા ખોટું પરિણામ જોતો હોય એને શું કહીએ આપણે? નિરાશાવાદી. અને જેને દરેક વસ્તુમાં પોઝિટિવ એટલે કે સારું પરિણામ જોતો હોય એને આપણે આશાવાદી કહીએ છીએ, એટલે કે ઓપ્ટિમિસ્ટિક. અને આપણે બધાએ હંમેશા શું બનવાનું હોય? આશાવાદી બનવાનું. આપણે નિરાશાવાદી બનવાનું નથી. દિવસનો કાર્યક્રમ તો કે દિનચર્યા, દેખાતું બંધ થવું તે તો કે અદૃશ્ય, ધાર્મિક ક્રિયાને અંતે અપાતું દાન તો કે દક્ષિણા, નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ તો કે અનાથાશ્રમ, પહેલાં થઈ ગયેલું તો પુરોગામી, પહેલાં કદી ન બન્યું હોય તેવું તો કે અભૂતપૂર્વ, અપૂર્વ, પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર એને શું કહેવાય છે? માનાર્હ. આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે માનાર્હ. તમને એ ટાઈમે યાદ ના પણ આવી શકે, એટલે આ શબ્દ તમે નોટ ડાઉન કરી લેજો મિત્રો. 25 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ એટલે કે રજત મહોત્સવ, 50 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ એટલે કે સુવર્ણ મહોત્સવ, પાછળ આવનારું તો કે અનુગામી, પછી જન્મેલો નાનો ભાઈ તો કે અનુજ. મેં આગળ કહ્યું તો કે આગળ જન્મેલો તો અગ્રજ અને પછી જન્મેલો હોય તો અનુજ. પાણી વગરની રેતાળ જગ્યા તો કે મરુભૂમિ છે. પોતાની જાતે સેવા આપવા તત્પર તો કે સ્વયંસેવક. પોતાના તરફથી કામ કરવાની સત્તા આપનારો પત્ર તો મુક્તિયારનામું. પોતાને હાથે લખાયેલું પોતાનું જીવન વૃત્તાંત તો આત્મકથા. પોતાની જાતનું અર્પણ કરવું તે આત્મભોગ સ્વાર્પણ. પોતાની જાતની છેતરપિંડી તો આત્મવંચના. પોતાની જાત ઉપર આધાર રાખનાર તો આપકર્મી. અને આપણે હંમેશા આપકર્મી બનવાનું છે. પોતે જ પોતાની પ્રશંસા કરવી તે આત્મશ્લાઘા. પ્રજાની માલિકીનું બનાવવું તે રાષ્ટ્રીયકરણ. અને પ્રણામ કરવાની વિધિ એટલે કે પાયલાગણ. બધી પરિસ્થિતિનું ઉપરથી કરેલું અવલોકન એને શું કહીએ છીએ આપણે? વિહંગાવલોકન. જેમ કે આપણે કહેવાય છે ઈગલ વ્યૂ, એ ટાઈપનું આ છે વિહંગાવલોકન. 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી તો કે સામુદ્રધુની. ભાગી શકાય તેવું તો કે વિભાજ્ય. ભવિષ્યની આગાહી કરનારી વાણી તો કે ભવિષ્યવાણી. ભારત બહાર સ્થાનોમાં લઈ જવાતા મજૂર પાસે કરાવી લેવાનો કરાર તો કે ગિરમિટ. આ જે આઝાદી પહેલાં જે અંગ્રેજોનો સમય હતો એ વખતે આ શબ્દ ખૂબ જ પ્રખ્યાત હતો અને આ લોકોને ગિરમિટિયા કહેવામાં આવતા. અને આપણે મહાત્મા ગાંધીજીએ આમના માટે પ્રયત્નો કરેલા, તમને બધાને વાંચ્યું હશે. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે દૂરંદેશી. મરણ વખતનું ખતપત્ર તો કે વસિયતનામું. મહેનત કરીને જીવનાર તો શ્રમજીવી. માપ બાંધીને કરાતી વ્યવસ્થા તો કે માપબંધી. મીઠું પકવનારી ક્યારી કે જમીન એને શું કહે છે? અગર. અને જે આ મીઠું પકવે એને આપણે અગરિયા કહીએ છીએ. મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ તો કે જાંગડ. આ ખાસ નોટ ડાઉન કરવા જેવો શબ્દ છે કે મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ, જાંગડ. મોટી ઉંમરનાને અપાતું અક્ષર જ્ઞાન અથવા શિક્ષણ તો કે પ્રૌઢ શિક્ષણ. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ તો કે હસ્ત ઉદ્યોગ, હાથ ઉદ્યોગ. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ તો શું કહેવાશે? રણદ્વીપ. રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનાર તો કે મુત્સદી. રોગનું નિદાન કરવું તે ચિકિત્સા. રોગના મૂળ કારણની તપાસ તો કે નિદાન.
લખતા વાંચતા આવડવું તે તો કે અક્ષર જ્ઞાન. લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર તો કે પરિપત્ર. સરકારમાં મોસ્ટલી આ પરિપત્ર આવું થતું હોય છે. લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર તો કે પીઢ. લેખકે ધારણ કરેલું બીજું નામ તો આપણે એને શું કહે છે? ઉપનામ અને તખલ્લુસ. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા તો કે લોકેશણા. વધારીને વાત કરવી તે અતિશયોક્તિ અત્યુક્તિ. અતિશયોક્તિ અલંકાર આપણે કહેતા હોઈએ છીએ. વપરાશની ચીજોના સરકારે બાંધેલા ભાવ તો એને શું કહે છે? ભાવ નિયમન, જેથી કરીને ભાવ વધી ના જાય કે ભાવ ઘટી પણ ના જાય. વસ્તુ ખૂટે નહીં તેવું તો કે અક્ષય પાત્ર, કે જેનો ક્ષય નથી તે. વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું તો કે સુસંગત. મૃત્યુને જીતનાર તો કે મૃત્યુંજય. શબ્દશઃ નહીં પણ મૂળના ભાવવાળો અનુવાદ તો કે ભાવાનુવાદ. સબને ઓઢાડવાનું કપડું તો કે કફન. શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું તો શું કહેવાય એને? શબ્દાળું. શું કરવું તે સૂઝે નહીં તેવી અવસ્થા તો કે કિંગ કર્તવ્યમૂઢ. વોટ ટુ ડુ એન્ડ વોટ ટુ નોટ ડુ. શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું તો કે અવિભાજ્ય. સરકાર તરફથી ખેતી માટે અપાતું ધિરાણ તો તગાવી. સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે શું કહેવાય છે? અંધશ્રદ્ધા. શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અંધશ્રદ્ધા ના હોવી જોઈએ. સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ શું કહીશું આપણે એને? પર્યાય. સમુદ્રમાં રહેલો અગ્નિ તો શું કહેવાય એને? વડવાનલ, વડવાગ્નિ. સરખી ઉંમરનું તો શું કહેવાશે? સમવયસ્ક. સર્વ રાષ્ટ્રોનો કે તેમના સંબંધને લગતું તો કે આંતરરાષ્ટ્રીય. સંકટ સમયે દૂર રહેનાર મિત્ર એને શું કહીશું મિત્રો? તાળી મિત્ર. આવા મિત્રોથી દૂર રહેવું. સાચવી રાખવા સોંપેલી વસ્તુ તો શું કહેવાશે? અનામત, થાપણ. સારા નરસાને પારખનારી શક્તિને શું કહીશું? વિવેક બુદ્ધિ. સાવ અસંભવિત હોય તેવું એટલે કે આકાશ કુસુમવત. 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ તો એને શું કહીશું? હીરક મણિ મહોત્સવ. સાજું ન થઈ શકે તેવું તો કે અસાધ્ય. સાંભળતા વેદ જવાબ આપે તેવું તો કે હાજર જવાબી. સુકાનીનું કામ કરતો વહાણનો મુખ્ય ખલાસી એને શું કહીશું? ટંડેલ. આ નોટ ડાઉન કરવા જેવો શબ્દ છે. 100 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ તો કે શતાબ્દી ઉત્સવ. હાથથી લખેલું લખાણ તો કે હસ્તપ્રત. હું ઉતરતો છું એવો ભાવ હોય તો લઘુતા ગ્રંથિ, દૈન્ય ગ્રંથિ. કોઈ દિવસ આપણે લઘુતા ગ્રંથિ રાખવી નહીં કે હું આનાથી ઉતરતો છું કે હું આનાથી નાનો છું. હું ચડિયાતો છું એવો મનોભાવ, ગુરુતા ગ્રંથિ, આવું પણ ના રાખવું મિત્રો. તો આપણે જોયું તો તમને ખ્યાલ પણ ના રહ્યો અને આપણે 125 જેટલા શબ્દ સમૂહ માટે એક શબ્દનું રિવિઝન થઈ ગયું. તો આવા જ વિડીયો માટે જોતા રહો મારી યુટ્યુબ ચેનલ. તેમજ તમે મારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે એ પણ જોઈન કરી શકો છો, જેમાં હું મને જે પણ ઉપયોગી લાગે છે એવા વિડીયોઝની લિંક કે એવું કોઈ પણ મટીરિયલ તો હું તમને મારી ચેનલમાં શેર કરું છું. તો મિત્રો જે પણ સીસીની એક્ઝામ આપી રહ્યા છે એ બધાને ઓલ ધ બેસ્ટ. તમારો બેસ્ટ પરફોર્મન્સ આપો, પરંતુ કોઈ ચિંતા પણ કરવી નહીં. જેનાથી આપણે હંમેશા ઓપ્ટિમિસ્ટિક બનવાનું છે. પરંતુ હા, મહેનતમાં પણ કચાશ રાખવાની નથી. હું એવું નથી કહેતી કે તમે મહેનત ના કરો. મહેનત 100% ઉપર કરો, પરંતુ પછી જે પણ પરિણામ આવે એને સ્વીકારીને આપણી ભૂલોમાંથી શીખીને આપણે હંમેશા આગળ વધવાનું છે. તો જ આપણે જીવનમાં પ્રગતિ કરી શકીશું. તો ચાલો મિત્રો, ફરીથી મળીશું.